દારૂનો કડક કાયદો અમલમાં હોવા છતાં બોર્ડર પરથી ખુલ્લેઆમ દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે। રાજકોટમાં આવી જે ઘટના સામે આવી, જેમાં એક જ રાત્રિમાં બે અલગ અલગ જગ્યાએથી ઝડપાયો છે 1 કરોડનો વિદેશી દારૂ। પોલીસે કેવી રીતે ઝડપ્યો વિદેશી દારૂ, જોઈએ આ રિપોર્ટ। રાજ્યમાં દારૂની રેલમ છે। દારૂબંધીના કડક કાયદાની એસી તેસી, કોની રહેમ નજર હેઠળ ઘુસાડાય છે દારૂ। રાજ્યભરમાં સરકારે દારૂબંધીનો કડક કાયદો અમલમાં લાવ્યો છે અને તેમ છતાં બુટલેગરો બેખૌફ બની ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે। એટલું જ નહીં, બુટલેગરો દારૂની હેરાફેરી માટે અજમાવી રહ્યા છે અવનવા નુસ્ખા। આવો જ એક દારૂનો જથ્થો ઝડપાયો છે રાજકોટના અલગ અલગ બે વિસ્તારમાંથી, જેમાં ટ્રકની અંદર ભૂસા નીચે છુપાવ્યો હતો દારૂનો જથ્થો। આરઆર સેલે બંને ટ્રકનો દારૂ મળી કુલ 1.1 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। દારૂની બોટલ, દારૂ અને બિયર બધું થઈને કુલ જેની કિંમત છે 48,38,000 જેવી થવા જાય છે અને ટ્રક સહિત જો ગણીએ તો મુદ્દામાલ 80 લાખનો મુદ્દામાલ જે છે એની સાથે સવાઈરામ સ્વરૂપારામ પુનિયા જાટ અને લક્ષ્મણ હરિરામ જાટ બંને બાડમેરના ડ્રાઈવર ક્લીનર સાથે આ મુદ્દામાલ પકડી લીધો છે અને એની પૂછપરછ આ બાડમેરના ચાલકો। મળતી માહિતી પ્રમાણે 2 દિવસ પૂર્વે જ રાજસ્થાન અને હરિયાણા બોર્ડરથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી। જે મામલે આરઆર સેલે ખાસ મોનિટરિંગ ગોઠવ્યું હતું। તેવામાં બામણબોર પાસેથી હરિયાણા પાસિંગની શંકાસ્પદ ટ્રકને પોલીસે રોકી તપાસ કરી, જેમાં પોલીસે તપાસ કરતા ભૂસા નીચેથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। આ મામલે પોલીસે દારૂ જપ્ત કરી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી। જે બીજી ટ્રક હતી HR58 B8019 આ નંબરની ટ્રક જે છે એ પણ આ જ પ્રકારની એમોથી ભૂસું ભરેલું ઉપર અને એને ખસેડતા ટોટલી એમાં 14,604 દારૂ, ઇંગ્લિશ દારૂ અને 5,200 બિયર મળીને કુલ લગભગ 19,000 બોટલ, 19,000 બોટલ વિદેશી દારૂ સાથે તરસેનસિંહ રઘુવીરસિંહ સરદાર અને સ્વર્ણસિંહ ગુરદયારસિંહ સરદાર બંને ડ્રાઈવર ક્લીનર સાથે આ ટ્રક પકડી અને જે પ્રથમ કેસ છે જે અમે બામણબોર પોલીસ સ્ટેશન હદમાં અને બીજો કેસ છે વાંકાનેર પોલીસ સ્ટેશન હદમાં પકડેલ હોય, બંને કેસો ત્યાં દર્જ કરાવેલ છે। વાત અહીંથી અટકતી નથી। પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની પૂછપરછ કરતા અન્ય એક ટ્રક પણ બોર્ડરથી ઘુસાડવામાં આવ્યો હોવાની વિગત ખુલે છે, જેથી બીજા ટ્રકનું લોકેશન ટ્રેસ કરતા ચોટીલા હાઈવે પર ટ્રક એક હોટલ પર હતી, જેથી આરઆર સેલે ટ્રકમાં તપાસ કરતા તેમાં પણ ભૂસું ભરેલું હતું, જેની નીચે વિદેશી દારૂની બોટલો સંતાડાઈ હતી, જેથી પોલીસે જથ્થો જપ્ત કરી અન્ય બેની પણ ધરપકડ કરી હતી। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।